ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? હું આવી ગયો છું આજે પાછો આશીષભાઈની વાડીએ. કે આગલો વિડીયો તમે જોયો છે આશીષભાઈનો, કે જે ઓર્ગેનિક ખેતી કરે છે. આજે પણ ભાઈ કંઈ અર્ક બનાવવાના છે, તો હું આવ્યો છું વિડીયો શૂટ કરવા માટે. કેમ કે અત્યારે વધારે પડતા બધા ઓર્ગેનિક ખેતી કરતા હવે ધીમે ધીમે વળે છે. આ ભાઈ છે મારી ઉંમરના છે, 23 વર્ષ 24 વર્ષના. કે યુવા પેઢી હવે ઓર્ગેનિક તરફ વધી ખેતી કરે છે, સારી પ્રાકૃતિક ખેતી. તો તમે બના રહ્યો મારા વિડીયોમાં, હું તમને બતાવું આગળ. અહીંયા રહ્યા મિત્રો ભાઈના ઘઉં, કે જે ઓર્ગેનિક ખેતી કરે છે, કોઈ જાતનું રાસાયણિક ખાતરનો યુઝ નથી કરતા. એ આગળ જાય છે ડોલ લઈને, એમાં ગૌમૂત્ર છે, કેમ કે એ અર્ક બનાવવાનો જ છે, એમાં નાખવાના છે એટલે. અને આ બાજુમાં જ છે ખેતર, કે એ ખેતરમાં બધા એ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે, છતાં બેનો ફેર તમે જોઈ શકો છો. વચ્ચે ખાલી આ એટલો શેઠાનો જ ફેર છે, બાકી પાણી જમીન એ બધું એ જ છે, છતાંય ફેર છે. આ ઘઉંમાં નીંગલ પડી ગયો. નીંગલ મીન્સ કે હવે એમાં લોર આવવાની શરૂ થઈ ગઈ. આ જે ગ્રો કરે છે સારી રીતે. અહીંયા જો મિત્રો, આગલો વિડીયો મેં તમારે જ્યારે શેર કર્યો હતો ત્યારે અહીંયા પાણી શરૂ હતું. આજે ઘઉં પી ગયા છે. આજે મેં આગળ તમને કીધું હતું એમ, ભાઈ આગળ ઘણા બેરલ છે, તો એ આખા બનાવીને રાખ્યા છે એમની અહીંયા. આમાં અલગ અલગ અર્ક છે બનાવેલો. આપણે ભાઈ આગળથી આખું એની પ્રોસેસ પૂછશું શું છે એ અત્યારે એ બનાવે છે. તો મેં તમને જેમ આગળ કીધું એ પ્રમાણે કે આશીષભાઈ આર્યા ભાઈ મારી ઉંમરમાં જ છે, બહુ મોટી ઉંમર નથી એની, ટૂંકમાં નાની ઉંમરથી ઓર્ગેનિક ખેતી વળ્યા. તો આ એમને કંઈક બનાવ્યું છે અર્ક. એ પૂછીએ આપણે કે ભાઈ આશીષભાઈ આ શું છે, આના ફાયદા શું છે, ક્યારે આપવું, કેમ આપવું. આપણે છે આ આકડાનો અર્ક બનાવવાનો છે. આમાં આપણે 20 કિલો આકડો લેવાનો છે. આકડો તમે આ ઓળખી શકો છો, આ ફૂલ થાય. અલગ અલગ પ્રકારના આકડા હોય, સફેદ હોય, લાલ હોય. એ આકડો 20 કિલો આકડો લેવાનો છે આમાં. પછી 5 કિલો કડવો લીમડો, અને 1 કિલોથી 1.5 કિલો તમે ધતુરો પણ લઈ શકો છો. એ બધી આમ વસ્તુ નાખે છે એટલે તમે નહીં દેખાય. નીચે છે, પેલા નીચે લીમડો નાખ્યો, પછી ધતુરો નાખ્યો, માથે આકડો નાખ્યો, અને આમાં નાખી દેવાનું છે હવે 10 લીટર ગૌમૂત્ર તમે આમ નાખી શકો. 10 લીટર ગૌમૂત્ર નાખી શકો, અને 5-7 કિલો ગાયનું છાણ પણ નાખી શકો. તેથી પાકને જે છોડ હોય એને પોષણ પણ મળે, અને ચેક પણ ના થાય, કોઈ પણ જીવજંતુ પણ એમાં ઓલું ન કરી શકે. અને પોટાશ જે આકડામાં ભરપૂર માત્રામાં હોય છે, એને હિસાબે આપણે દાણો થાય ઘઉંનો એકદમ ભરાવદાર અને પૌષ્ટિક. જે આપણે શું કહીએ કે આપણા જે ઘઉંના DAP ઉરિયા નાખીને દાણામાં જે મીઠાશ વહી ગઈ, એ મીઠાશ આપણા ઘઉંમાં જોવા મળે. કે બાજરો હોય કે માંડવી, કોઈ પણ પાકમાં આકડો ને લીમડો ને નાખવાથી, જે દેશી ઓલું કરવાથી ગૌમૂત્ર છાણ ને તે મીઠાશ એને જ આવે. પહેલાં આપણે વાત કરતા કે રોટલો આમ પાકતો હોય તો અહીં હોરામ આવે, તો આપણો રોટલો પકવો એટલે હોરામ ન આવે તો ઓર્ગેનિક ખેતી કરવી મેળ દેવી. વાહ, આશીષભાઈ તમને 100% ગેરંટી આપે છે કે આપણો કંઈ પણ અનાજ પાકતું હોય, ટૂંકમાં ચૂલે રોટલી છે, ઘઉંનો રોટલી કરીએ, બાજરો છે, કે ગમે વસ્તુ, કે કોઈ પણ જાતનું શાકભાજી, તો છેટે સુધી સુગંધ આવે. ટૂંકમાં એની જે ઓરિજિનલ સ્મેલ છે એ કાયમી માટે બરકરાર રહે, એમાં એ હાટું. આપણે પેલા ભાઈ કહી કે રીંગણાનો ઓરો પાકતો હોય તો હોરામ આવતો, સુગંધ આવતી, જે અટાણે એ સુગંધ આવતી નથી. તો એ ઓર્ગેનિક જે કરતા હોય એને ખબર છે, નથી કરતા એને તો ખાલી વાતમાં જ માનવાનું રહે. કે જે તમે ઓર્ગેનિક ખેતી કરતા હોય અને થોડોક બી અનુભવ કરતા હોય એને તમે પૂછી જોજો કે કઈ રીતના થાય. બાજરો છે કે રીંગણાની વાત કરીએ, રીંગણાનો જે આપણે ભરથું કરીએ એમાં થતું હોય તો અહીં સુગંધ આવે ઓર્ગેનિક કરેલ હોય રીંગણા. એમાં નજી દવાના ને ઇન્જેક્શનના તેને ઘણી પ્રોસેસ છે, એનાથી વસ્તુ થતી નથી. તો તમે જે આશીષભાઈ અર્ક બનાવ્યો છે, એ અર્કને ક્યારે ખેતરમાં આપો પાકમાં? ટૂંકમાં પાકમાં આપણે આમાં લોહી નીકળી જશે હમણાં,
10 દિવસમાં આમાં લોહર આવી જાય ઉપરની સાઈડ. હવે એ દાણો ભરાવાની પ્રોસેસ ચાલુ થાય એટલે અર્કના આપણે 15 દિવસમાં અર્ક તૈયાર થઈ જાય આકડાનો. આમાં બીજું પાણી ભરી દેવાનું એટલે આખું પાણી થઈને આકડાના પાંદડા ડારખી કંઈ જોવા નહીં મળે, આખું પાણી થઈ જાય. જે જાડી દાંડલી છે એ જ રહે, બાકી ઝીણી દાંડલી પાંદડા બધી પાણી થઈ જાય. અહીંયા પાણીને આપણે જીવામૃતના આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર મારા વિડીયો મેલેલા જ હોય, અને જીવામૃતનો પણ આપણે વિડીયો આગળ બનાવ્યો હતો. એ જીવામૃત અને વાવ્યા પછી જ આપણે 3 ફેરી જીવામૃત પાયું. એક ફેરી જે વિડીયોમાં બતાવ્યું હતું, પછી પાછું 2 ફેરી બતાવ્યું નથી. અને સામેની સાઈડ બેરલ છે એમાં ગૌકૃપા પણ આપણે ઘઉંને પાયેલ છે. જીવામૃત 3 ફેરી પાયું ને હવે આંકડો છેલ્લી વાર પાઈ દેવાનો છે, એટલે જેથી પોટાશનું પ્રમાણ દાણો સારો ભરાવદાર થાય. હવે 15 દિવસમાં આનો અર્ક તૈયાર થઈ જશે અને આ પાઈ દેશું. બાકી જીવામૃત તો 5 થી 7 દિવસમાં તૈયાર થઈ જાય શિયાળામાં. તો આંકડાનો અર્ક પાય અને હવે આમાં જ્યાંક પોટો જ્યાંક વધારે આવે એટલે 3-4 દિવસ પછી દૂધ અને ગોળ ફ્લાવરિંગ માટે, જેથી લોહર સારી નીકળે. ગાયનું દૂધ અને દેશી ગોળ આપણે એક પંપની અંદર 200 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળનો એક ક્યારે એક પંપ એ રીતના છંટકાવ કરી દેવાનો છે. પછી આંકડો આપી દેવાનો છે. આર્યા મિત્રો જે આશીષભાઈ ઓર્ગેનિક ખેતી કરે છે એમની આગળ જે પાયું હતું અર્ક અમૃત પાયું હતું, એમાં જે 3 વાર પાયેલું છે એમાં અલગ અલગ ટાઈમે જે ડોઝ આપવાનો હોય એ પ્રમાણે આર્યા એમના ઘઉં બહુ સારા છે. ઘઉં હાઇટવાળા છે અત્યારે, અને બાજુના જ ખેતરમાં મેં તમને આગળ જેમ બતાવ્યું એવી રીતે નાની ઉંમરમાં જે નિંખલ પડી ગયો છે એમાં આમાં જે નથી પડ્યો. તો મિત્રો તમે જેમ જોયું આગળ આશીષભાઈ કીધું આપણને કે ઓર્ગેનિક ખેતી કરવાથી શું થાય, શું એના ફાયદા છે એ બધું. તો મિત્રો જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા અલગ અલગ વિડીયો તમને મળ્યા કરશે મારી ચેનલ ઉપરથી. આશીષભાઈ હારે હું વિડીયો શૂટ કરું જ છું, અત્યારે પણ ત્યાં જ છું એમની વાડીએ. અને મિત્રો એમની જે આગળ ગદપ આવી હતી મારો એક વિડીયો મેં મૂક્યો હતો કે એમાં એ ગદપ ઉગી નથી, અત્યારે સારી ગ્રો થઈ ગઈ છે. કેમ કે અહીંયા 2 જગ્યાએ વાવેલી હતી, એક જગ્યાએ તો ઉગી ગઈ હતી, બીજી જગ્યાએ નથી ઉગી. એ ઉગી ગઈ એ તમને બતાવું. તો તમને જેમ આગળ આશીષભાઈએ કીધું હું એમની પ્રોસેસ સમજાવી. આ 4 બેરલ છે, 2 ઈ સાઈડ અને 2 આ બાજુ એ બનાવેલા છે. હવે એમાં ખાલી પાણી જ એડ કરવાનું છે આ બેરલમાં, બાકી બધી વસ્તુ એમને નાખી દીધી છે. બાકી કઈ રીતે આપવું એ ભાઈને પૂછીએ આપણે પ્રોસેસ શું છે. આશીષભાઈ, જીવામૃત કે આંકડાનો અર્ક કે ગૌકૃપા કે આપવાની રીત આપણે 4 બેરલ ભરેલ છે, 1, 2, 3 ને 4. બેરલમાં આપણે ક્યારામાં પાણી જતું હોય ધોરિયામાં અહીંથી, એટલે આને આપણે આમ બફ નળી જે આપણે શ્વાસ લઈને મેળી દેવાની. પછી અહીં નળથી તમારે જેટલી માત્રામાં દેવું હોય કે તમારે 2 કલાક જાહે પાણી, તો 2 કલાકમાં જ બેરલ ખાલી થાય એ રીતના માટે નળ આપી દેવાનો. નળને આમ ખોલવાનો હોય કે જેટલું કરવું એટલું તમે કરી શકો છો. આમાંથી બફ નળી જે ખબર જ છે બધા વ્યક્તિઓને કે બફ નળી કઈ રીતના કરવાની, જે આપણે શ્વાસ લઈને નળી મેળ દે એટલે પાણી આવી જ જાય. એ પ્રોસેસથી આપણે આમાંથી બેરલ ખાલી કરીએ. આ જે બધા બેરલ છે ભાઈ બનાવેલા છે એ પ્રોસેસથી જ આપે છે. અને આપણે પંપથી કે કંઈ છંટકાવ કરવાનો થતો નથી. એનું કારણ છે કે પંપથી છંટકાવ કરો તો એ ઉપરના ભાગમાં જ રહે. આ તો આપણે તેના મૂળમાં દેવાનું છે. કોઈ પણ વસ્તુ જે આપણે પાવી એ મૂળમાં જ દઈએ વધારે પૂરતી, પંપથી નહીં. મિત્રો આગળ જઈ હું વિડીયો શૂટ કરવા આવ્યો હતો ત્યારે એમાં અડધો વાટ વાઈટો હતો, અડધો એમને હતું ખડ. હવે આજે વાટ પૂરો થઈ ગયો છે આખો. હવે પાછું આ રીગ્રો થશે. અહીંયા રહ્યું છે આગળ પાછળ થોડુંક રસ્તા કરવા હાટું વાઈટું અહીંથી એ છે, તો એ રીગ્રો થાય જ પાછું. અને જે આગળ મેં તમને કીધું એ પ્રમાણે કે જે ગદપભાઈએ વાવી હતી, હું આવ્યો ત્યારે અહીંયા વિડીયો શૂટ કરવા માટે, તો એ ગદપ નથી ઉગી, વાવી દીધી હતી. આજે એ ગદપ પણ ઉગી ગઈ છે અહીંયા રહી, કે જે સારી ગ્રોથ થઈ છે. આજે આખી છે ગદપ ભાઈએ વાવેલી છે પોતાના પશુને ખવડાવવા માટે. અને બીજી એક થોડીક ગદપ છે કે ભાઈને છે એક સામે જે ઘર દેખાય છે
ત્યાં બાજુમાં છે એટલી પાછી, જેટલી અહીંયા છે એટલી જ. તો મિત્રો પોતાના પશુઓને પણ સારી અને ગુણવત્તાવાળી નીણ મળે એટલા માટે થઈને વાવે છે. ભાઈને પશુઓ સારા છે, દુધાર વેલા છે બધા. આ મિત્રો અહીંયા ભાઈએ વાળ વાવ્યો એટલામાં. મિત્રો આ ગદપ જે આગલા વિડીયોમાં બતાવી હતી તે નાની હતી, જે અત્યારે જે ઉપરની જે ખેતરે છે સામે એવડી અત્યારે મોટી થઈ ગઈ. હવે તો વાઢ આવી ગયો આમાં. હવે 2-3 દિવસમાં કહેતો હતો ભાઈ આશીષ કે આને વાઢી લેશે, વાઢ શરૂ થઈ જશે હવે ગદપનો. મિત્રો આ ઓર્ગેનિક છે 100%. ફ્રેન્ડ્સ, અહીંયાથી આ બે જે વસ્તુ બદલી ગઈ છે. આ શું છે અને આ શું છે તમે મને કોમેન્ટ કરજો, કેમ કે આ બેમાં કંઈ ફેર નથી દેખાતો લાંબો. આ બાજુ તો હજી તમે નક્કી કરી જાઓ કે આ ધાણા છે, આ શું છે ને ઓલું શું છે. એ બે મને કહેજો, તમે કોમેન્ટ કરજો. હું તમારી કોમેન્ટની રાહ જોઈશ. બાકી અહીંયા આગળ ભાઈએ ગાજરે વાવ્યા છે. આ જે ગાજર છે આપણા માટે જ ખાવાના છે, કેમ કે પશુ માટે આપણે જે ગદપ છે, ફળ છે, એ અલગ અલગ વસ્તુ છે. બાકી ઓલી બાજુ બીટ વાવ્યા. એ આપણે અહીંથી સીધી રસોડાથી સીધી વસ્તુ લેવાની છે. બધું પાસે કંઈ ઉપાધિ જ નહીં આમાં. ગાજર અહીંથી ઉપાડીને સંભારો કરી નાખવાનો, બીટ ઉપાડીને કાચો સંભારો કરી નાખવાનો, ધાણા તોડીને શાક બનાવી નાખવાનું, ભજીયા બનાવવાના, બધી વસ્તુ. તો અહીંયા આ ભાઈનો જે સામેનો સેટો છે, જે આગલો વિડીયો મેં તમને ઉતાર્યો એનાથી સામેની સાઈડનો સેટો. બાકી અત્યારે તો સામેનો સેટો ઓલી બાજુ થાય. અહીંયા પણ ભાઈ ઓર્ગેનિકની ઘણી વસ્તુ બનાવવાની છે. તો આપણે ભાઈ બતાવશે આ શું બનાવ્યું છે ને. આમાં કંઈ આપણે બનાવેલું નથી. આપણે જે ગાયની જે જૂની છાશ હોય, જે કંઈ આમાં કીટનાશક કે આવે, ઘઉંમાં તો જો કે ના આવે, માંડવી કે બાજરો કે હોય, અડદ કે તેમાં નાખવામાં કેમ લાગે? છાશ છે જૂની, 6 મહિના જૂની છાશ છે આમાં. જોઈ શકો છો અંદર છાશ. અને તમારે નો કીટનાશક આવે ને ખેતરમાં પાવી હોય, ધોરિયામાં આપણે તમને બતાવ્યું આગળ કે નળથી આપી દેવી તે આપી શકાય. એમાં કંઈ નુકસાન નથી જતું, ફાયદો જ થાય. અહીંયા આશીષભાઈએ જે ગોબરગ્લેસ પ્લાન્ટ આપણે જે જમીનની અંદર કરીએ એ ભાઈ એવી રીતે બેગમાં કર્યો છે. જે ઉપરનું બેરલ છે એમાં છાણને આખું ડોઈ પાણીથી નાખી દેવાનું. જે આખું પ્લાન્ટ આમનું છે આમાં આવે. અહીંયા બંધ કરેલું છે જેથી એમાં પૂરતો ગેસ બને, જે મિથેન આપણે ઘરમાં યુઝ કરીએ છીએ ગોબરગ્લેસ પ્લાન્ટમાંથી. અને એક્સ્ટ્રા જે પછી જે વધેલું છે આખું યુઝ થઈ ગયા પછી એ બધું અહીંયા આવે. આ એવું પાણી આને પછી સીધું ખેતરમાં આપી દેવાનું. ઓકે મિત્રો, તો આપણે આશીષભાઈને પૂછીએ એમાં કઈ રીતે શું પ્રોસેસ છે. તો આપણે આ લીધું આનું નવી સિસ્ટમ જે અપડેટમાં ગેસ બનાવવાની આવી, કે પહેલાં આપણે ગોબર ગેસ કઈ રીતના કરતા અને જમીનમાં કરતા અને પછી ના ટાંકા આવ્યા અને એ બધી વાત કરીને હવે આ જીવામૃતનું ટ્યુબ આવી ગયું. જીવામૃત તો તમે આપણે બેરલનું બનાવી આમાં બની શકે. રેડી, તો આપણને આશીષભાઈ હવે કહેશે આમાં કેમ કરવું, શું પ્રોસેસ છે બધી. આપણે આમાં 10 બેરલમાં જીવામૃત, 10 બેરલ જીવામૃતમાં આમાં ગાયનું સાણ નાખી દેવાનું, કંઈ નવા જે કિચન વેસ્ટ જે આપણે હેઠવાળો કે એ નાખી દેવાનો, ગૌમૂત્ર નાખી દેવાનું. આમાં એવું નથી કે તમે કઈ વસ્તુ ન નાખી શકો, આમાં આકડોય નાખી શકો, પાંદડામાંથી જાય એ રીતના બેરલમાં નાખી દેવાનું. બેરલમાં નાખી દેવાનું પછી આમાં જે વસ્તુ જાય 5-7 દિવસ થાય પછી આમાં ગેસ થવા અને આમાં ગેસ છે ને મજબૂત. આમાં પુશ કરાવે, એમાં કંઈ ઉપાધિમાં ના ઉપર હાલી જાય તો હાલે. તમને મારી બતાવું એ આ રીતના આમાં પછી ગેસ થાય. આટલા 15 દિવસ થયા ભર્યું એને. આમાં મેં ગોળ નાખ્યો, સાણ નાખ્યું, હેઠવાળો નાખ્યો, સાય નાખી, ગૌમૂત્ર નાખ્યું, બધી વસ્તુ આમાં ઉમેરેલી છે. આ રીતે તમને બતાવ્યું હતું કે કઈ રીતના નીકળે. એ સીધે સીધું અહીંયા લાઈન ફિટ કરી અને જવા દેવાનું આપણે ધોરિયામાં. આપણે ડ્રીપની મદદથી બધી વસ્તુ આપણે મૂળિયામાં જ દેવાની છે, પાણી જોડે જ. આમાં બેરેલું એ રીતના દેવાનું છે, આને એ રીતના દેવાનું છે આમાં. અને તમે આનો ગેસનો પણ ઉપયોગ ચૂલામાં પણ કરી શકો છો.
આ ગેસ પણ ઉપયોગી છે. આમાં ગેસ જ વધારે છે, આ બધી ગેસ છે. તમે જો અહીં તમને બતાવું આગળ. આમાં ગેસ પણ છે. ગેસનો અહીંથી આપણે બંધ ધીમો પણ કરી શકીએ. એ રીતના ગેસનો આમાં ઉપયોગ કરવાનો હોય. પાણીમાં રાખવાનો જેથી કરીને બહારની હવા અંદર ન જાય ને ઓલું વ્યવસ્થિત બની શકે. પાણીમાં જ નળી રાખવાની. ગેસ કાઢવો હોય કે ગમે એ કરવું હોય એટલે બીજી હવા અંદરની સાઈડ ન જઈ શકે, તો જીવામૃત વ્યવસ્થિત બને. સાણ નાખો, પાંદ નાખો, ગમે એમાં સાફ કરવાની જરૂર નથી, બધું પાણી જ થઈ જાય ને ગેસ થઈ જાય. અને અહીંથી આ રીતના આમાં ભરવાનું. મજબૂતની વાત કરો તો તમે આને જોઈ શકો છો. હવે આની ઉપર તમે બેસી હોય થાકો એવો કંઈ પ્રશ્ન નથી. તમારે અહીંથી બધી આમાં છાણ કે તમારે જે વસ્તુ નાખવી હોય ને અહીંથી આમાં નાખી દેવાનું. આખું બેરલ ભરી બીજું પાણી નાખી દેવાનું, છાણ નાખી દેવાનું, ગૌમૂત્ર, કઠોળનો લોટ, ગોળ બધી આમાં નાખી દેવાનું, હલાવી નાખવાનું. એટલે વાલને એક જ વારમાં ખોલ નાખવાનો એટલે તરત અંદર વીવું જાય એટલે તરત વાલને બંધ કરી દેવાનો. એ રીતના આનો ટ્યુબનો આપણે ઉપયોગ કરવાનો. બીજી નળી અહીંયા આપણે છે એ સીધી આપણે રસોડામાં વહી જાય. એ રીતના ગેસનો ચૂલો પણ આમાં હાલે. તો આશીષભાઈ જે પોતાની ઓર્ગેનિક માંડવી હતી એના જે તેલ બહાર પાડ્યું છે એમને ગોરલ પ્રાકૃતિક ફાર્મ કરીને એ તેલના ડબ્બા વેચે છે. એ ડબ્બા કેવા છે, શું રીતના છે, કયા ઓલાથી બને છે આખું, જોકે બને તો એ ઘણીએ કઠાવેલા હોય, ફિલ્ટર કરાવેલા, છતાં આપણે આશીષભાઈને પૂછીએ. તો આપણે આ રીતના આપણે વાત કરી હતી કે આપણે માંડવીનું તેલ આપણે ગોરલ પ્રાકૃતિક ફાર્મ, આપણા ફાર્મનું નામ ગોરલ પ્રાકૃતિક ફાર્મ છે. આપણે ગોરલના તેલના ડબ્બા પણ આપણે 48 ડબ્બાની ડિલિવરી કરી દીધી. આ રીતના જો આપણા ડબ્બા છે એમાં આ રીતના માર્કો મારેલ છે. 15 કિલોનો ડબ્બો છે. ગોરલના ડબ્બા છે આ રીતના એટલા પડ્યા. હજી તો ઘણી નીકળી નહીં છે. 48 ડબ્બાની આપણે હોમ ડિલિવરી કરી દીધી. 3700 રૂપિયા જુનાગઢ જિલ્લાના છે, બહાર 4000 રૂપિયા છે. જુનાગઢ જિલ્લાની બહાર 4000 રૂપિયા લખાવી છે ના 3700 રૂપિયા, 3700 રૂપિયાનો આપણે એક ડબ્બો વેચીએ. એ જે ભાવ છે આપણે જે ઓર્ગેનિક સિંગ તેલનો છે, ઓર્ગેનિક સિંગ તેલનો ભાવ છે. અને આ રીતના આપણે હોમ ડિલિવરી કરી દીધી. આપણે જુનાગઢ છે, કેશોદ છે, અમદાવાદ છે, આપણે ગામમાં આજુબાજુના ગામડાઓમાં છે જે આપણે ઓળખે છે અને જે આપણી પાસેથી કે લેવું જોઈએ સિંગ તેલ જે સારું આવે, હા એ આપણી પાસેથી સિંગ તેલને આપણે 48 ડબ્બાની હોમ ડિલિવરી કરે છે. એ રીતના આપણે આમાં સિંગ તેલ પણ વેચીએ છીએ. તો તમે જોઈ લો ડબ્બો અને તમને આ કાર્ડમાં તમને બતાવશું કે કઈ રીતના આપણા નંબરને બધી કાર્ડમાં નાખેલા છે. નંબર તો જો કે આપણે વિડીયોમાં દર વિડીયોમાં આપણા નંબર હોય જ, આનું કાર્ડ પણ તમને વિડીયોમાં તમે જોઈ શકો છો બાજુમાં. આશીષભાઈ, તમારી આગળથી જે લોકો સિંગ તેલ લે છે એ ખાલી તમારા ફ્રેન્ડ સર્કલમાં છે એ લે છે કે ફ્રેન્ડ સર્કલમાં છે અને ફ્રેન્ડ પણ છે અને રિલેટિવ પણ ઘણા છે. પણ એવું નથી કે આપણે રિલેટિવ કે ફ્રેન્ડ સર્કલમાંથી આપણા વિડીયોમાંથી પણ ઘણા લઈ રહ્યા. વિડીયો જોઈને અને ઘણાના ઓર્ડર આવેલા છે. આપણે કોઈ જાતના અમને આમને સામને મળેલા જ નથી. એ 4000 રૂપિયા દઈ અને ડબ્બો અહીંથી તેલના મારી મેરેથી રૂબરૂ આવીને લઈ ગયા. હોમ ડિલિવરી કરવા પણ નથી ગયો હું. કેશ ઓન ડિલિવરી એની રીતે જ પૈસા અહીં દઈ ગયા અને ડબ્બા એની ફોરવ્હીલમાં લઈને ગયા. એવા 7 થી 8 એક વ્યક્તિ સબસ્ક્રાઈબર જ છે એ 7 ડબ્બા લઈ ગયો ને 8 ડબ્બા લઈ ગયો. અહીં પૈસા દઈ ગયા ને ડબ્બા લઈ ગયા. એવું નથી કે મને જોઈને ડબ્બા લેવા આવે કે વિડીયો જોઈને ડબ્બા લેવા આવે. વિડીયોમાંથી એને જાણવા મળે કે આ વસ્તુ આપણે લેવી જોઈએ. એ પોતાના સ્વાસ્થ્ય હેઠું લઈ જાય. એવું નહીં કે મને 4000 રૂપિયા વાપરવા આપે હું અહીં તેલના ડબ્બા વેચું. એવી વાત નથી. પોતાના સ્વાસ્થ્ય માટે પોતાના પરિવાર માટે નથી ડબ્બા લઈ જાય. અમારા હાટું નથી જતા કે અમારા ડબ્બા સ્ટોક ખાલી થઈ જાય. એ વાત નથી. ટૂંકમાં પોતાના સ્વાસ્થ્ય માટે સારી વસ્તુ મળે એટલા માટે લઈ જાય છે. લેવા બાકી કઈ એવું નથી કે તમે આશીષભાઈ તમારી માંડવી સારી છે કે ફાર્મનો તમે વિડીયો બનાવો ને આ બનાવો ને આપણે ભાઈ જે ગોરબાપા છે વિડીયો શૂટ કરે છે એને જોઈને કે મને જોઈને નથી આવતા. બરાબર વાત છે. સ્વાસ્થ્ય જોઈને આવે અને હજી પણ વેચ છે. આપણે એવું નથી કે એટલા 48 ડબ્બા વેચ નાખ્યા 50 ડબ્બા તો આપણે પૂરું થઈ ગયું.
હવે આપણી પાસે છેલ્લો રાઉન્ડ છે આપણે 7 દિવસ. 7 દિવસ માટે 7 દિવસ જ છે. આજે તારીખ છે કેટલી? આજે તારીખ આપણે 4 છે. તો 10 તારીખ નદી આનો રાઉન્ડ પૂરો થઈ જાય. ગોરલ સિંગ તેલ પછી નહીં મળે. 10 તારીખ સુધી જ છે. 10 તારીખ પછીથી આપણે સિંગ તેલનું વેચાણ પણ નહીં થાય ને આપણી પાસે માલ પણ સ્ટોકમાં નહીં રહે. એનું કારણ છે કે વસ્તુને જેને ખબર પડતી જાય એ લેતા જાય પોતપોતાની કઈ રીતના લેવા. આછા ડબ્બા છે હોમ ડિલિવરી કરવા જવાના જ છે. અને બીજો માનવી આપણે જે કાનાના વિડીયો મારા ઇન્સ્ટાગ્રામમાં આઈડીમાં છે ગોરલ પ્રાકૃતિક ફાર્મ. ઇન્સ્ટાગ્રામ પર આઈડીમાં સર્ચ મારો એટલે તમને બતાવી છે કઈ રીતના જીવામૃત પાઉં, આકરો પાઉં, તેલ કઈ રીતના નીકળે બધી વિડીયો એમાં છે. કે બધી જગ્યાએ ભેગા આપણે ગોરવાપાને લઈને જવા એ પણ શક્ય નથી. એટલે તમે આ જોઈ શકો છો. તો જે વ્યક્તિને જોતા હોય છેલ્લો 10 તારીખ ભાઈનો કોન્ટેક્ટ કરજો 10 તારીખ સુધીમાં, કે સારું સિંગ તેલ છે તો તમને સારી ગુણવત્તા મળી રહી એટલા માટે.